બંને બાળકીઓ જોડે જ્યારે ઘટના ઘટી ત્યારે એ દિવસે એમના દાદા દાદી કુસુમ પ્રજાપતિ, ગૌરીશંકર એ દિવસે ઘરે જમતા નથી, એટલા માટે એમની તબિયત બગડતી નથી, એ આશ્રમમાં જઈને જમવાનું જમે છે. જ્યારે પોલીસ એ આશ્રમની અંદર જઈને સીસીટીવી ચેક કરે છે તો એ દિવસના સીસીટીવી ડિલીટ થઈ ગયેલા હોય છે. આ કેસ દૃશ્ય મૂવી જેવું મિસ્ટેરિયસ ના બની જાય એટલા માટે ચાંદખેડા પોલીસે આખા પરિવારની લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટે કોર્ટની અંદર મંજૂરી માંગી લીધી છે. આ આખી ઘટનાને સમજવા માટે આપણે થોડા દિવસ પાછળ જવું પડશે. તારીખ 1 એપ્રિલ 2026 અમદાવાદના ચાંદખેડા એરિયામાં રહેતો પ્રજાપતિ પરિવાર એ દિવસે ઢોસા ખાવાનો પ્લાન બનાવે છે, જેમાં પતિ વિમલ પ્રજાપતિ ચાંદખેડાની અંદર જઈને ઘનશ્યામ ડેરીથી ઢોસા બનાવવા માટે ખીરું ખરીદે છે. આ ઢોસાના ખીરામાંથી જ્યારે ઢોસા બનાવવામાં આવે છે ત્યારે આ ઢોસા 4 વર્ષની મિષ્ટીને પણ ખવડાવવામાં આવે છે. સાથે સાથે 3 મહિનાની રાહા પણ એની માતાનું દૂધ પીવે છે. આ દૂધ પીવાના લીધે જ એની બોડીની અંદર પણ એ ઝેરી કેમિકલ ઘૂસી જાય છે. ઢોસા ખાધા પછી ધીમે ધીમે સમય વીતે છે. બીજા દિવસ 4 એપ્રિલના દિવસે અચાનકથી પરિવારની તબિયત બગડવાની ચાલુ થાય છે. એની અંદર જે રાહા હોય છે, જે માત્ર 3 મહિનાની હતી, એની અચાનકથી મોત થઈ જાય છે. જે બીજાની મોત થાય છે, આખો પરિવાર એનો અંતિમ સંસ્કાર કરી નાખે છે. જેવી તેવી રીતે પરિવાર અંતિમ સંસ્કાર કરીને પાછો આવતો હોય છે. એના બીજા દિવસે 5 એપ્રિલના દિવસે એમની જે બીજી દીકરી હતી 4 વર્ષની મિષ્ટી, એની પણ મોત થઈ જાય છે. પરિવાર એને ફટાફટ હોસ્પિટલ લઈ જતો હોય છે, પણ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મિષ્ટીની મોત થઈ ગઈ હતી. આ બધું જ ચાલી રહ્યું હતું ત્યારે અચાનકથી ભાવના પ્રજાપતિ, વિમલ પ્રજાપતિની પણ તબિયત બગડવાની ચાલુ થાય છે. આ તબિયત બગડતા એમને કેડી હોસ્પિટલમાં આઈસીયુના વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. પહેલાં તો આખો કેસ ઢોસાના ખીરા પર નાખવામાં આવ્યો હતો, પણ પોલીસે જ્યારે ચાંદખેડામાં જે ઘનશ્યામ ડેરી છે એના ઓનર જોડે વાત કરી તો એના ઓનરે કીધું કે આ જ ખીરું બહુ બધા ગ્રાહકો બી ખાધું છે એ જ દિવસે, પણ કોઈ ગ્રાહકની બૂમાઈ નથી, કોઈ ગ્રાહકને કશું પણ થયું નથી. હવે પ્રશ્ન એ હતો કે બંને દીકરીઓનો જીવ ગયો તો ગયો કેવી રીતે? ત્યારે ચાંદખેડા પોલીસ આ વાત પર ફોકસ કરવાનું ચાલુ કરે છે. એ ફટાફટ બંને મા બાપના બ્લડ સેમ્પલ લે છે, એને ટેસ્ટ કરાવે છે. જ્યારે બ્લડ સેમ્પલની અંદરથી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અને ઝીંક મળી આવે છે, જે કેમિકલની ગોળીઓ અનાજની અંદર કીડા ના પડે એટલા માટે વાપરવામાં આવે છે. જો આ કેમિકલ બોડીની અંદર જતું રહે તો પહેલાં ફેફસા ફેલ થઈ જાય અને પછી હાર્ટ બ્લોક થઈ જાય. આ ઝેરી કેમિકલ ડિટેક્ટ થતાં ચાંદખેડા પોલીસ વિમલ પ્રજાપતિની પૂછપરછ કરવાની ચાલુ કરે છે. આ પૂછપરછ કલાકોના કલાકો ચાલે છે. ત્યાં જ આ પૂછપરછમાં બહાર આવે છે કે વિમલ પ્રજાપતિએ આ ઘટનાના થોડા દિવસ પહેલાં આ ઝેરી કેમિકલના 10 પેકેટ ખરીદ્યા હતા, જેમાંથી એણે 7 પેકેટ તો ઘરના અનાજની અંદર વાપરી નાખ્યા હતા, પણ બીજા 3 પેકેટનો હિસાબ વિમલ પ્રજાપતિ જોડે છે નહીં કે 3 પેકેટ ક્યાં ગયા અને એણે કોણે વાપર્યા. આ પૂછપરછની અંદર વિમલ પ્રજાપતિ એક જ વાતનું રટન કરી રહ્યો હતો કે ઢોસાના ખીરાની અંદર જ કોઈ પ્રોબ્લેમ હતી, પણ પ્રશ્ન એ હતો કે આ ઢોસાના ખીરાથી બીજા કોઈનો પ્રોબ્લેમ થઈ નથી. આ બધી જ તપાસના ચાલતા ચાંદખેડા પોલીસ ભાવના પ્રજાપતિના ઘરે જતી રહે છે. ત્યાં જઈને પોલીસને એક ડાયરી મળે છે, જે ડાયરીની તારીખ આ બંને બાળકીઓના જન્મ થતાની પહેલાંની ડાયરી લખેલી હતી. એની અંદર ક્લિયર લખેલું હતું કે જો એમનો છોકરો થશે તો એ શિવજીના મંદિરે જઈને એમની માનતા પૂરી કરશે. ડાયરી હાથમાં આવતા ચાંદખેડા પોલીસ ભાવના પ્રજાપતિની પણ પૂછપરછ કરે છે, પણ આ પૂછપરછની અંદર શું મળ્યું છે એ હજી સુધી બહાર આવ્યું નથી. આ કેસ ટોટલ FSLની રિપોર્ટ અને વિસ્તરા રિપોર્ટ પર ડિપેન્ડ થઈને ઊભો છે. રિપોર્ટના આવવામાં હજી પણ થોડો સમય લાગી શકે છે, પણ ત્યાં સુધી ચાંદખેડા પોલીસ શાંતિથી બેસતી નથી. એ આખી ફેમિલીની કુંડળી નીકાળવાની ચાલુ કરે છે, જેમાં જે વિમલ પ્રજાપતિ છે એ ઇન્સ્યોરન્સના એજન્ટ તરીકે કામ કરે છે, પણ એ એજન્ટની અંદર એ કોઈ પૈસા કમાતા નથી. એમનું મોડલિંગની અંદર પણ કરિયર બનાવવાનું સપનું હતું અને થોડા જ સમયની અંદર ઓસ્ટ્રેલિયા જવાનો પણ પ્લાન હતો. આના ચાલતા પરિવારની અંદર પૈસાના લીધે અવારનવાર ઝઘડા થતા રહેતા, જેમાં અમુક વાત એવી પણ સામે આવી છે કે જે દાદીમાં છે કુસુમ પ્રજાપતિ, એમના આ બંને દીકરી એટલી બધી કોઈ ખાસ પસંદ હતી નહીં, અને જે બીજા દાદા છે ગૌરીશંકર એ મેડિકલ બેકગ્રાઉન્ડ પણ ધરાવે છે, એટલે મેડિકલની દવાનું એમને પૂરેપૂરું નોલેજ છે. અત્યારે શંકાની સોય આખા પરિવાર પર લટકી રહી છે. ચાંદખેડા પોલીસે આમના દાદા દાદીની પણ પૂછપરછ કરી છે, પણ પૂછપરછમાં એવું કંઈ ખાસ મળ્યું નથી. જેવો FSLનો રિપોર્ટ, વિસ્તરા રિપોર્ટ આવી જશે, આ કેસનું જેટલું પણ રહસ્ય બનેલું છે એ બધું જ ક્લિયર થઈ જશે. પણ અમુક પ્રશ્નો હજી પણ કન્ફ્યુઝ કરી રહ્યા છે કે શું છોકરા માટે મા બાપે આ બંને છોકરીઓને રસ્તા પરથી હટાવી, કે આ બંને મા બાપનો આ બંને છોકરીઓ સાથે માસ સુસાઇડ કરવાનો પ્લાન હતો? કયા ફેમિલી મેમ્બરે આ ઢોસાની અંદર એ ઝેરી કેમિકલ મિક્સ કર્યું, કેમ મિક્સ કર્યું, મોટિવ શું હતું, એ બધું જ
થોડા જ કલાકોમાં ક્લિયર થવાનું છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આ બંને માસૂમ નિર્દોષ દીકરીઓની શું ભૂલ હતી? એમની એ જ ભૂલ હતી કે દીકરીઓ હતી. જ્યારે પહેલાના સમયમાં દીકરીઓને દૂધ પીતી કરીને એની હત્યા કરવામાં આવતી હતી, અત્યારે 2026 આવી ગયું છે તો પણ અમુક લોકો એ માનસિકતામાંથી બહાર નીકળ્યા નથી. દુનિયા ભલે મોડર્ન થઈ ગઈ છે, ચંદ્ર સુધી પહોંચી ગઈ છે, પણ હજુ પણ વિચારો એમના આવા નાના જ છે. અમુક સરકારી ડેટા મુજબ ભારતની અંદર ટોટલ એક વર્ષની અંદર 100 થી 150 કેસ આવા બાળકોની હત્યાના આવે છે, જેમાં ઘણા ખરા કેસ તો પોલીસ સ્ટેશન પહોંચતા જ નથી અને કુદરતી મોતનું બહાનું દઈને દફનાઈ દેવામાં આવે છે. આવી કુદરતી મોત પાછળ નિર્દોષ દીકરીઓની ચીસો છુપાયેલી છે. હવે આગળ એ જોવાનું છે કે આ કેસ આગળ જઈને કઈ દિશામાં જાય છે. શું આ કેસ દૃશ્ય મૂવી જેવું મિસ્ટીરિયસ બની જશે કે આ બે નિર્દોષ બાળકીને ન્યાય મળશે? તમે તમારા વિચાર આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. ત્યાં સુધી મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે મુંબઈના ખાર એરિયામાં રહેતી જાહ્નવી કુકરેજાની આ જ રીતે એક બિલ્ડિંગની અંદર મોત થાય છે. કેવી રીતે મુંબઈ પોલીસ આ મિસ્ટીરિયસ કેસને સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.